નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે જે મિત્રોને આધાર કાર્ડ ખોવાઈ ગયું છે, બરાબર છે, તેને ખબર જ નથી તેનો આધાર કાર્ડ નંબર શું છે, એની આપણે એન્ડોમેન્ટ સ્લીપ નથી તમારી પાસે, આધાર કાર્ડ નંબરે પણ નથી, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી। તમને તમારું નામ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર છે એ તમને ખબર હોવી જોઈએ। તો મિત્રો સૌપ્રથમ તમારે જુઓ, આપણે ક્રોમમાં ગયા ત્યાં તમારે ગૂગલમાં આપણે લખશું માય આધાર કાર્ડ, બરાબર, તો એની વેબસાઇટ આવી જશે। તો જો આપણે માય આધાર કાર્ડ વેબસાઇટ આવી ગઈ તો એની પર ક્લિક કરશું એટલે તમારે આ રીતનું પેજ અહીં ક્લોઝ કરી દેવાનું છે વચ્ચે, બરાબર। હવે તો આપણે ડોક્યુમેન્ટ અપડેટ છે, અહીંયા માય આધારમાં ગયા અહીંયા ડોક્યુમેન્ટ અપડેટ છે ત્યાં ક્લિક કરશું એટલે આપણે જે અંગૂઠાવાળું જે પેજ છે એ આવી જશે, બરાબર। તમારો આધાર કાર્ડ નંબર યાદ નથી, તમારું નામ અને તમારો મોબાઈલ નંબર છે એ આધાર કાર્ડમાં લિંક કરેલું એ આપણે જરૂર પડશે ખાલી, બરાબર। એટલે તમારો આધાર કાર્ડ નંબર અને તમારો આધાર કાર્ડ પણ ડાઉનલોડ થઈ જશે, બરાબર છે। તો હવે આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય કે તો ચિંતા કરવાની જરૂર નથી। તો સૌપ્રથમ મિત્રો તમારે જો અહીંયા આપણે ત્રીજો અહીંયા આ ઓપ્શન છે, જો આપણે હું તમને ઓપ્શન દેખાડું, જો આપણે આ રીટ્રાય આઈડી, બરાબર, ક્લિક દુ અહીંયા આપણે આ ત્રીજું ઓપ્શન છે અહીંયા આપણે ક્લિક કરશું, બરાબર। તો તમારે અહીંયા આધાર નંબર એટલે આપણી પાસે આધાર નંબર છે જ નહીં, એન્ડ્રોમેન્ટ નંબર, તો એન્ડ્રોમેન્ટ નંબર આપણી પાસે નથી। તો તમારે તમારો જે આધાર કાર્ડમાં નામ હતું, તમારા જે આગળના ફોટા પર તમારું નામ છે એ તમને ખાલી યાદ છે ને, બસ, તો એ આપણે નામ લખી દેવાનું છે, બરાબર। તો હું દાખલા તરીકે હું નામ લખી દઉં, જેવું મારું નામ આધાર કાર્ડમાં હતું એવું મને યાદ છે, જેવું તેવું, બરાબર, તો હું એવું નામ લખી દઉં છું। તો જો આપણે આ નામ લખી નાખ્યું। હવે તમને ઈમેલ આઈડી આપણે આપતા તો હોતા જ નથી, બરાબર છે। તો તમારે મોબાઈલ નંબર આપેલો હોય છે, બરાબર છે, આપણે બધા મોબાઈલ નંબર આધાર કાર્ડમાં સાથે આપેલા હોય છે, બરાબર। આપણે મોબાઈલ નંબર આપણે કયો આપ્યો હતો એ આપણે ટ્રાય મારવાની છે, બરાબર। તો આપણો જે મોબાઈલ નંબર છે એ આપણે અહીંયા નાખી દઈશું। તો મોબાઈલ નંબર નાખી દેવાનો છે, અહીંયા તમારું આખું નામ લખી નાખવાનું છે, અહીંયા આપણે મોબાઈલ નંબર લખી નાખવાનો। એટલે કયો મોબાઈલ નંબર, જ્યારે આપણે એનરોલમેન્ટ કરવા આપેલું, એટલે કે આપણે જ્યારે આધાર કાર્ડ બનાવ્યું ત્યારે આપણે મોબાઈલ નંબર આપ્યો હતો ને, આપણા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હોય ને તે આપણે જે આપણો નંબર લખી નાખવાનો છે અને બાજુમાં કેપ્ચા છે એ પણ લખી નાખવાના છે। તો ચાલો આપણે આ લખી નાખીએ અને કેપ્ચા લખી દઈએ। તો હવે આપણે આ ડિટેલ ભરી દેવાની છે અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા જે આધાર કાર્ડમાં આપણે જે મોબાઈલ નંબર હતો એ મોબાઈલમાં આ નંબર મેચ થઈ જશે એટલે ઓટીપી જશે, બરાબર। જો આપણે ઓટીપી સેન્ડ કર્યો તો જો અહીંયા ગ્રીન થઈ ગયું એટલે કે લીલા કલરનું થઈ ગયું, બરાબર। તો આપણું ડિટેલ આધાર કાર્ડ ગોતી દીધું, બરાબર। તો આપણે અહીંયા કેપ્ચા નાખી દઈએ, તો નાખી દીધા છે અહીંયા, અને હવે સબમિટ ઉપર ક્લિક કરશો, બરાબર છે। જો સબમિટ ઉપર ક્લિક કર્યું તો જો આવી ગયું, બરાબર, યોર આધાર નંબર ઇઝ સેન્ટ યોર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, એટલે આપણો આધાર કાર્ડ નંબર છે એ આપણા મોબાઈલમાં જે નંબર છે એની ઉપર મોકલી દીધો છે, બરાબર। હવે આપણે તો આપણા જે મોબાઈલ નંબર છે એમાં, એટલે કે આપણો મોબાઈલ છે એમાં આધાર કાર્ડ નંબર મોકલી દીધા છે એને, બરાબર। તો આપણે ત્યાંથી આપણે તમામ આ જે 4 આંકડા દેખાય એમાં આખો આપણો આધાર કાર્ડ નંબર આપણા મોબાઈલમાં આવી ગયો છે। તો ચાલો ત્યાં મોબાઈલ કાર્ડમાં જોઈ લેજો, બરાબર છે। તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવી દો, જેથી હું વિડીયો મૂકું તો તમને તરત